નમસ્કાર. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન. આપનું સ્વાગત છે અને આજે આપણે જોઈએ, આજે 23 તારીખ છે અને આજનું હવામાન કેવું રહેવાનું છે, એટલે કે આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તેની આપણે માહિતી મેળવીશું વિંડી દ્વારા. અને સૌથી મહત્વની વાત એ છે કે વિંડી દ્વારા જે આપને અમે માહિતી આપી રહ્યા છીએ, આ એક અનુમાન છે કે આજના દિવસમાં કેવું વાતાવરણ રહેવાનું છે, એટલે કે કેવું હવામાન રહેવાનું છે તેની. તો સવારના સમયે જ્યારે આજે વાતાવરણ છે એ કેવું રહેશે તેની વાત કરીએ તો આપ જે આ જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે સુરત અને મુંબઈથી આગળની બાજુ. કારણ કે આપને ખ્યાલ હશે કે જે રીતે મુંબઈમાં હજુ પણ 2 દિવસ જે વરસાદની આગાહી આપવામાં આવી છે અને જેના કારણે આ તમામ જે પટ્ટો છે, એટલે કે દક્ષિણ ગુજરાતથી આગળનો મહારાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ અત્યારે પુષ્કળ છે. આપ જે રીતે આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે મુંબઈમાં પણ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે દક્ષિણ ગુજરાત બાજુ ખૂબ વરસાદ છે અને આજે સવારના સમયે આ વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે. સાથે જ સૌરાષ્ટ્ર અને આખો જે આ પટ્ટો છે વેરાવળ જામનગર, અહીંયા પણ ધીમી ધારે વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આપણે આગળ જોઈએ કે આજે બપોરના સમયે કેવું તાપમાન રહેવાનું છે, કેવું હવામાન રહેવાનું છે. ત્યારે જો આપણે બપોરના સમયે જોઈએ ત્યારે જે વાતાવરણ છે તેમાં એ બદલાવ આવે છે કે દક્ષિણ ગુજરાત બાજુ જે વાદળો જોવા મળી રહ્યા છે અથવા તો જે પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે તે તો યથાવત જ છે. સુરત બાજુ બી આપને જોવા મળી રહ્યો છે, નાસિક, મુંબઈ, જે મહારાષ્ટ્રની બાજુ પણ પુષ્કળ વરસાદ છે. આ તમામ બાજુ જે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ બપોરના સમયે અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ જામનગર, વેરાવળ, આ તમામ બાજુ એટલે કે સૌરાષ્ટ્ર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આજે બપોરના સમયે આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે. આપ જો અહીંયા જુઓ કે ગુજરાત સિવાય આ આખો જે પટ્ટો છે તે બધી જ જગ્યાએ વરસાદ છે, એટલે કે મધ્યપ્રદેશ બાજુ પણ વરસાદ છે. સાથે જ જે રીતે ઇન્દોર, ભોપાલ, આ તમામ જગ્યાએ વરસાદ જે છે પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ભોપાલ બાજુ પડશે, ઇન્દોર બાજુ પડશે. આપણે વાત જ્યારે ગુજરાતની કરી રહ્યા છીએ ત્યારે હવે બપોર બાદ આપણે જોઈએ કે સાંજે કેવું વાતાવરણ રહેશે, એટલે કે સાંજે કેવો વરસાદ રહેશે. ત્યારે સાંજના સમયે જે વરસાદ છે તે આપણે જોઈએ તો સાંજના સમયે જે વાતાવરણ છે તેમાં પણ બપોરે જે વાતાવરણ છે એનું એ જ સાંજે પણ યથાવત રહેશે, એટલે કે વાદળો ઘેરાયેલા રહેવાના છે. અને જે રીતે દક્ષિણ ગુજરાતનો જે આખો આ જે ભાગ જોઈ રહ્યા છો ત્યાં સવારથી લઈને સાંજ સુધીમાં વાદળો ઘેરાયેલા છે. સુરત અને તેની આસપાસના તમામ જે વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ વાદળો છે, કારણ કે મહારાષ્ટ્રમાં જે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને મુંબઈ, નાસિક આજુબાજુ વરસાદ પડી રહ્યો છે તેના કારણે દક્ષિણ ગુજરાત બાજુ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ સાંજે વરસાદ પડશે તેવી શક્યતા જોવા મળી રહી છે. સાથે જ વેરાવળ બાજુ પણ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. જામનગર અને સૌરાષ્ટ્રનો જે આ ભાગ છે, કચ્છ બાજુ પણ જે વરસાદ છે તે થોડો ઘણો વરસાદ રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાત બાજુ સવારથી લઈને બપોરે પણ અને સાંજે પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આપણે હવે જોઈ લઈએ કે રાત સુધીમાં કેવું વાતાવરણ રહેશે. ત્યારે રાત સુધીનું વાતાવરણ જો આપણે જોઈએ તો રાત્રે જે છે તે બાકીના બધી જ જગ્યાએ જે વરસાદ છે તે ઓછો થઈ જશે, પરંતુ વેરાવળ, જામનગર અને જે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ જે વરસાદ છે તે થોડો ઘણો રહેશે. પરંતુ જે રીતે દક્ષિણ ગુજરાત બાજુ જે આપણે દિવસભર જોયો કે વરસાદ પડ્યો છે તેમાં થોડો ઘણો ઘટાડો થશે, પરંતુ વરસાદ જે છે અને જે વાદળો છે તે દક્ષિણ ગુજરાત બાજુ પણ સવારથી લઈને તે રાત સુધીમાં યથાવત જોવા મળી રહ્યા છે. તેની તીવ્રતા ઘટી જશે રાત સુધીમાં, પરંતુ સવારથી લઈને સાંજ સુધી આપણે ઓવરઓલ જોઈએ તો દક્ષિણ ગુજરાત બાજુ વધુ વરસાદ પડશે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે, પરંતુ જેટલી શક્યતા દક્ષિણ ગુજરાતમાં વધુ છે તેટલી બાકીના ભાગોમાં ઓછી છે. ત્યારે આજના દિવસનું આપણે જે હવામાન જોયું અને આપણે એ પણ વિંડીના માધ્યમથી જોયું કે કઈ કઈ જગ્યાએ વધુ વરસાદ પડશે ને દિવસ દરમિયાન. ત્યારે ઓવરઓલ જો આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે દિવસ દરમિયાન જે વરસાદ છે તે પુષ્કળ રહેવાનો છે. ત્યારે આગામી દિવસોમાં પણ જે રીતે વરસાદ પુષ્કળ રહેવાનો છે અને અત્યારે જ્યારે વરસાદે થોડાક દિવસો પહેલા વિરામ લીધો હતો, પરંતુ હવે ફરીથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ગુજરાતમાં અને તેનો ફાયદો આગળ જતા આપણને થવાનો છે. ઘણી બધી જગ્યાએ મુશ્કેલી પણ અનુભવાય છે, પરંતુ
જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ઘણા બધા જળાશયો છે, ઘણા બધા જે ડેમ છે તે ભરાઈ ગયા છે, તેના કારણે આપણને આગળ જતા એટલે કે આગલા વર્ષ સુધીમાં પાણીની મુશ્કેલી નહીં પડે તે ચોક્કસ વાત છે. ત્યારે આપ આ રીતે જ અમારી સાથે જોડાયેલા રહેજો અને આપને પણ અમે આ રીતે માહિતી આપતા રહીશું અને આપને અપડેટ કરતા રહીશું.